મિત્રો ગુજરાતનું લાલો ફિલ્મ, હા ભાઈ ગુજરાતનું લાલો ફિલ્મ અત્યારે એટલું ચર્ચામાં આવ્યું છે કે એની વાત જ પૂછોમાં. હવે સૌથી પહેલા હું તો તમને એ કહું છું કે શું લેવા ચર્ચામાં આવ્યું છે ભાઈ. એક તો સૌથી પહેલા કે ભગવાનનું પિક્ચર છે દ્વારકાધીશનું, બરોબર, અને બીજું કે એને ગુજરાતનું સૌથી મોટામાં મોટું નામ મેળવી લીધું છે, 100 કરોડની કમાણી કરી છે ભાઈ. જી હા ભાઈ, લાલો પિક્ચરે ગુજરાતની અંદર મોટો રેકોર્ડ કરી દીધો છે. કારણ કે એકોય ગુજરાતની પિક્ચરે એટલો 100 કરોડનો ટાર્ગેટ ક્યારેય નથી બનાવ્યો, પણ લાલો પિક્ચર એક જ માત્ર એવી બની છે કે 100 કરોડની કમાણી કરી ચૂકી છે અને હજી પણ આગળ કમાણી જેટલી થાય એટલી બધી નોખી, બરોબર. તો એને વાત હવે મૂકી સાઈડમાં. અને ભાઈ લાલો પિક્ચર જ્યાં શૂટિંગ થયું હતું એટલે કે ભાઈ જુનાગઢની અંદર જે મકાનની અંદર જે લાલો અને લાલાના જે ધર્મપત્ની અને એની બેટી ભાઈ ખુશી, બરોબર, આ ત્રણે જ માણસોની જ્યાં શૂટિંગ થયું હતું એટલે કે જુનાગઢના નાનકડા ઘરની અંદર એ માજીનો અત્યારે વિડીયો વાયરલ થયો છે, જેમાં એ માજી પોતે એમ કહે છે કે ભાઈ લાલો પિક્ચર જ્યારે શૂટિંગ કરવા આ લોકો આવ્યા હતા, એ માજીનો તમને ફોટો દેખાડતો હશે, એ પોતે એમ કહે છે કે જ્યારે આ લોકો શૂટિંગ કરવા અહીં આવ્યા હતા ત્યારે અમને લોકોને એમ કીધું હતું કે માત્ર અડધી કલાકનું શૂટિંગ છે, હવે હમણાં કરીને વયા જાઉં. અડધી કલાકનું કહીને 15 દિવસ શૂટિંગ કર્યું, બરોબર, તો પણ કાંઈ વાંધો નહીં, અમે કરવા દીધું, ના પાડી નથી. પરંતુ એ શૂટિંગ કરવા બાદ મિત્રો એ માસીને એ દરમિયાન માસી કરતા હતા, મતલબ હારું હારું બોલતા હતા, એવું બધું કરતા હતા. જ્યારે શૂટિંગ પતી ગયું ત્યાંથી વયા ગયા પછી એકોય ફેરે એ લોકોનો કોન્ટેક્ટ થયો નથી. અને માસીનું કહેવાનું એમ છે કે અમે લોકો આર્થિક રીતે ખૂબ જ ગરીબ છીએ, અમારી પાસે એટલા પૈસા દોકડા કાંઈ છે નહીં, મકાનની સિચ્યુએશન નહીં, તમે ક્યાંક ને ક્યાંક એ જોઈએ છે પિક્ચરમાં, તો ખૂબ જ નબળી છે, બરોબર. તો એ માસીનું કહેવાનું એમ છે કે અમને લોકોને થોડીક મદદ કરે, કેમ કે અમે મદદ એટલા માટે માગી છીએ કેમ કે એ પિક્ચરે ભાઈઓ 100 કરોડની કમાણી કરી છે. માસીનું કહેવાનું એટલી છે કે અમારે કોઈ કરોડ 2 કરોડ તો નથી જોતા, પણ 3, 4, 5 લાખની ક્યાંક અમને મદદ થઈ જાય ભાઈ તો અમારા માટે બહુ મોટી વાત કહેવાય. અને આવી રીતે એના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર અને ઘણા બધા યુટ્યુબમાં ઘણા બધા લોકો એના ઇન્ટરવ્યુ લે છે ને એવું બધું બોલે છે, બરોબર. માજી રોતા હતા એવું બધું પણ સામે આવ્યું છે. હવે મિત્રો હું તમને એ કહું છું કે શું આ 100 કરોડની કમાણી જાણીને માજીના મનમાં લાલચ આવી છે કે પછી ખરેખર આર્થિક રીતે એની પરિસ્થિતિ નબળી છે, એ ખાસ તમને લોકોને ખબર હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. વિડીયો જેટલો બને એટલો બીજા લોકોને શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં.